એક તરફ ચૂંટણીનો ગરમાવો છે તો બીજી તરફ આકરો ઉનાળો। અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં જનતાનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। નરોડા પાટિયા સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સીની બહાર આજે ગંભીર દ્રશ્યો જોવા મળ્યા। 44 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં લોકો છેલ્લા 2 કલાકથી ગેસના બાટલા લેવા માટે લાંબી કતારોમાં ઊભા છે, છતાં એજન્સી દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે બાટલા આપવામાં આવતા નથી। કલાકો વીતી જવા છતાં ગેસ ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેશનની ચૂંટણીના હવે ગણતરીના કલાકો જ બાકી છે। એક બાજુ રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી બાજુ સામાન્ય જનતા પોતાની પાયાની જરૂરિયાત માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બની છે। ચૂંટણીનો માહોલ છે એટલે વિરોધ પક્ષના નેતાઓ પણ મોંઘવારીના મુદ્દે મેદાનમાં ઉતર્યા છે। સત્તાવાર પાર્ટીના નેતાઓ એસી ગાડીઓમાં પ્રચાર કરી રહ્યા છે અને નરોડાની જનતા ધૂમધકતા તાપમાં હેરાન થઈ રહી છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આવો સાંભળીએ આ મામલે સ્થાનિક જનતાનું શું કહેવું છે। મહિના પહેલા બોટલ નોંધાઈ હતી, હજુ આવી નહીં ઘરે કે 15 દાડામાં આવી જશે। બીજી એજન્સીમાં મારા સાસુનું છે, ત્યાં એમણે પહેલા નોંધાઈ હતી તો એ તો આવી ગઈ, એ પછી મહિનો જેમ નોંધાઈ તો 2 દાડામાં એ પણ આવી ગઈ। અહીંયા જે મેં મહિનાથી નોંધાઈ એ આવી નથી અને બુકિંગ કેન્સલ બતાવે છે। ફરી બુકિંગ થાય છે? ફરી કરાવ્યું તો ફરી ના પાડે છે, બુકિંગ નહીં થાય। અને અહીંયા આવ્યો પછી જ મળે છે પાડ? હા, અત્યારે આવ્યો છું, મેસેજ બી છે જ, બતાવીશ કે આ બુકિંગનો મેસેજ છે। કેન્સલ શું કરવા કરો, નહીં તો ઘરે મોકલો 15 દિવસ પછી બાટલો। અને આ બધા પબ્લિક ઊભી રહે છે તો એ તમે બહાર આવી સ્લીપ આલો ને એટલે તમને ખબર પડે કઈ રીતના સ્લીપ અપાય, કઈ રીતના પબ્લિક ઊભી રહે છે। એમ નહીં, તમે સ્લીપ બહાર આ બેસીને તમે સ્લીપ આલો એટલે ખબર પડે કે કામ કઈ રીતના થાય। આજે પબ્લિક ઊભી રહે છે, ગાડી તો છે નહીં। અમારી રિક્ષાનો 1000 રૂપિયાનો દાડો ખોલીને આજે બેસી રહેવાનું મારે। આવા તાપમાં કંટાળી ગયા છીએ। કેટલી વારથી ઊભા છો? 10 વાગ્યાના ઊભા છીએ, હજુ નંબર જ આવતો નહીં। પાસે એક તો મોટી ફ્રી આપો, મોટી આપતા હેરાન થવાના ધંધા। ભાઈ શું કર્યું બધા? તમે કેટલા વારથી ઊભા છો ભાઈ? 10 વાગે। બાટલો ઘરે નહીં આપતા બેન? નહીં આવતા, નોંધા તોય નહીં તો આવતા નહીં આપવા બાટલો કે માતા 3 મહિના થઈ ગયા, હજી બાટલો જ નહીં આવતો। જ્યારે મેં તો કદી આજે અહીંયાથી લઈ જાઉં, અહીંયાથી બી નહીં આવતા। 3 મહિના બીજા મહિનામાં સેટ નોંધાયો છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ।